આજના રામનવમીના પાવન દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામના અને જય સીતારામ. મિત્રો, આજે આપણે સૌ રામનવમી ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણા સિવાય દુનિયામાં બીજા દેશો પણ છે કે જ્યાં રામ પૂજાય છે અને રામને ઈષ્ટનો દરજ્જો છે. તેવા દેશોની વાત કરીએ તો તેમાં ઇન્ડોનેશિયા, કંબોડિયા, થાઈલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. બીજા એક અહેવાલ પ્રમાણે નાસાના પ્લેનેટોરિયમ સોફ્ટવેરમાં જ્યારે રામજીની જન્મકુંડળી ચેક કરવામાં આવી ત્યારે તે અરાઉન્ડ 7000 BC વર્ષો પહેલાંની તારીખ જાણવા મળી. તો આ બધી પ્રાપ્ત માહિતીઓ જાણીને એઝ એ ઇન્ડિયન આપણને આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પર ગર્વ હોવો જોઈએ. રામ પર બોલું मेरी हिम्मत नहीं है कुछ, राम पर बोलूं मेरी हिम्मत नहीं है कुछ, तुलसी ने वाल्मीकि ने छोड़ा नहीं है कुछ, तुलसी ने वाल्मीकि ने छोड़ा नहीं है कुछ. રામના જીવન ચરિત્ર વિશે વાત કરીએ તો રામ આત્મવિશ્વાસી છે, રામ શાલીન છે, રામ મર્યાદા પુરુષોત્તમ છે અને રામ બેસ્ટ લીડર પણ છે. રામની આ બધી સ્કેલોની જરૂરિયાત તો આજના ફાસ્ટ યુગમાં પણ છે, જે આપણે તેમના જીવન ચરિત્ર પરથી શીખી શકીએ છીએ. રામે અંગદને ડિપ્રેશનમાંથી બહાર લાવ્યા અને બેસ્ટ કોમ્યુનિકેટર બનાવીને રાવણ પાસે દૂત બનાવીને મોકલ્યા. કવિ કહે છે, राम गृहस्थ भी है और संत भी, राम राजा भी है और तपस्वी भी, राम मानस भी है और गीता भी, राम जीवन भी है और मुक्ति भी, राम युग भी है और पल भी, राम युग भी है और पल भी, राम आज भी है और कल भी, राम आज भी है और कल भी.